તો ખેડૂતોની આર્થિક સ્થિતિ કેવી છે? આ ખાસ કરીને દરિયાકાંઠાના સાગરકાંઠાના જે ગામો છે એમાં ખેડૂતોને કેવી પરિસ્થિતિ છે? એની જે જમીનો છે ખારા પાણીની, ભામરા પાણીની જમીનમાં ભૂગર્ભમાં પાણી છે, ખેડૂતો પોતાની આવક કેટલી મેળવી રહ્યા છે, ખરેખર કેટલી મેળવી રહ્યા છે, કે એની જરૂર છે એ પ્રમાણે મેળવી રહ્યા છે કે નથી રહ્યા, ગરીબી કેટલા પ્રમાણમાં છે, એ થોડી વાત કરશો તમે એ અંગે? અત્યારે ખેડૂતોની સ્થિતિ અહીંયા અમારું મહુવાનું કહીએ તો મહુવાના દરિયાકાંઠામાં નિર્માણ યાર્ડ છે એ ભરચક હોય છે, ડુંગળીનો ઉપજ પણ ખૂબ થાય છે, બીજા બધા પાકો અને બધા અનાજની જણસી પણ ખૂબ જ સારી પેદાશ લોકો મેળવે છે. સાથે સાથે ખેડૂતોને 12 મહિના પાણી મળે છે આ બંધારાઓને કારણે, અને એના કારણે શાકભાજી પણ રાજુલા તરફથી અને બીજી જગ્યાએથી મહુવામાં લોકો શાકભાજી લેવા આવતો છે, કેમ કે એવું કુદરતી રીતે જ પાકેલું ઓર્ગેનિક શાકભાજી જે મહુવામાં મળે એવું બીજે ક્યાંય મળતું નથી.